ભાવનગર એલસીબી સ્ટાફના માણસો એલસીબી ઓફિસમાં હાજર હતા તે દરમિયાન બાતમી મળેલ કે કાળા કલરનું ગરમ સ્વેટર પહેરેલ અજય ઉર્ફે ગુગુ પોપટભાઈ બુધેલિયા રહેઠાણ રાજપરા ખોડિયાર તાલુકો સિહોર જિલ્લો ભાવનગરવાળા ભાવનગર રેલવે સ્ટેશન રોડ તખ્તસિંહજી વિશ્રાંતિ ગૃહની સામે ભારત ડ્રાય ક્લીનર્સ દુકાનની પાસે જાહેર રોડ ઉપર સફેદ કલરનો નંબર પ્લેટ વગરનું એક્સેસ સ્કૂટર લઈને ઊભો છે. તેની પાસે ભારતીય ચલણની બનાવટી નોટો છે, જે બનાવટી ચલણની નોટો બજારમાં વટાવવા માટે ઉભેલ છે. જે બાતમી આધારે તપાસ કરતા તે માણસ પાસેથી ભારતીય ચલણની બનાવટી ₹200ની નંગ 343 તથા અસલ તથા બનાવટી ચલણી નોટો સહિત કુલ ₹55,800ના મુદ્દામાલ મળી આવતા તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ. જ્યારે આ ગુનામાં ચિંતનભાઈ અનિલભાઈ કનોજિયા રહેઠાણ નારોલ અમદાવાદનું નામ ખુલતા પોલીસે તેમને પકડવા તજવીજ હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર.